Hello dear student. Today we will discuss about change of order of double integration. Example 3. Change the order of integration. In the double integral, integration x is equal to 0 to x is equal to a and y is equal to x square by a to integration y is equal to 2a minus x f of x into y dy dx, and hence evaluate it. Solution. We have given limit x is equal to 0 to x is equal to a and y is equal to x square by a to y is equal to 2a minus x. જે આપેલ લિમિટ પરથી ફંક્શનનો રિજિયન ડ્રો કરીએ f of x into y. First of all, we can draw the region x axis and y axis. Now we have given limit x is equal to 0. It means x axis પર આવેલ point 0 માંથી પાસ થતી vertical line x is equal to 0 and x is equal to a. જે suppose x axis પર આવેલ point a માંથી પાસ થતી line vertical x is equal to a વડે દર્શાવીએ છે. જે x ની લિમિટ x is equal to 0 to x is equal to a and y is equal to x square by a to y is equal to 2a minus x ને ડ્રો કરવા માટે આ કર્વ અને લાઈનને ડ્રો કરવા માટે મિનિમમમાં મિનિમમ 2 પોઈન્ટની જરૂર પડે. આ બંને પોઈન્ટ આપણને જે લિમિટ આપેલી છે x is equal to 0 to x is equal to a, જેની વેલ્યુ x ની વેલ્યુ તમે અહીંયા મૂકશો ત્યારે y મળશે. સપોઝ આ ઇક્વેશનમાં સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ કર્વ ડ્રો કરીએ. કર્વ માટે સપોઝ x ની વેલ્યુ 0 લઈ લઈએ. અહીંથી આપેલી જ છે. આપેલી લિમિટનો જ ઉપયોગ કરીને આપણે પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે. મતલબ x is equal to 0 અહીંયા મૂકો એટલે આ ટર્મ 0 થઈ ગઈ. x ની વેલ્યુ એ y તમને શું મળે છે 0, એટલે કે કર્વ છે એ 0 0 પોઈન્ટમાંથી પાસ થઈ છે અહીંથી. એન્ડ નેક્સ્ટ સેકન્ડ x is equal to a. જ્યારે તમે x ની વેલ્યુ a મૂકો છો એટલે કે a સ્ક્વેર બાય a કેન્સલ આઉટ. ઇટ મીન્સ y is equal to a. જ્યારે x ની વેલ્યુ a ત્યારે y શું મળે છે a. એટલે કે કર્વ છે આપેલ કર્વ એ 2 પોઈન્ટમાંથી પાસ થાય છે 0 0 એન્ડ a. 0 0 એન્ડ a માંથી પાસ થતો કર્વ તમે ડ્રો કરી શકો છો, બરોબર ને. નેક્સ્ટ y is equal to 2a minus x. આ લાઈન ડ્રો કરવા માટે ફરી વખત 2 પોઈન્ટની જરૂર પડે છે. બટ અહીંયા જ્યારે x ની વેલ્યુ મૂકો છો ત્યારે તમને y મળે છે. તો x ની વેલ્યુ અહીંથી લઈ લ્યો, x is equal to 0 લ્યો ત્યારે y શું મળે છે y is equal to 2a. એટલે કે એક પોઈન્ટ મળી ગયું કે y is equal to 2a માંથી પાસ થતી લાઈન. એન્ડ સેકન્ડ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે x ની વેલ્યુ a મૂકો, અહીંયા a મૂકો, x is equal to મતલબ y is equal to 2a minus a. 2a minus a મતલબ a. જ્યારે x a ત્યારે y પણ શું મળે છે a. ઇટ મીન્સ જે લાઈન છે એ 2a એન્ડ a માંથી પાસ થતી લાઈન તમે ડ્રો કરી શકો છો. હવે x એક્સિસ ને કયા પોઈન્ટ આગળ મીટ એટલે કે ઇન્ટરસેક્ટ કરે છે. સપોઝ અહીંયા x ની વેલ્યુ 2a લઈ લ્યો. અહીંયા x ની વેલ્યુ 2a લ્યો તો y તમને શું મળે છે 0, એટલે કે y 0 x 2a. એટલે કે આ 3 પોઈન્ટમાંથી પાસ થતી લાઈન. ઇટ મીન્સ x plus y is equal to 2a. ઇટ મીન્સ કર્વ y is equal to x square by a જે 0 0 એન્ડ પોઈન્ટ a માંથી પાસ થતો કર્વ એન્ડ લાઈન y is equal to 2a minus x કે જે y is equal to 2a point a and 2a 0 માંથી પાસ થતી લાઈન ડ્રો કરી. આ જે રિજિયન આપણને મળે છે જે બાઉન્ડેડ રિજિયન છે. ઇટ મીન્સ કર્વ y is equal to x square by a to y is equal to 2a minus x. જે પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી y એક્સિસ ને, આ પેરેલલ સ્ટ્રીપ
આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવ કરીએ ત્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ a મળે છે, જે બાઉન્ડ્રી નક્કી થઈ ગઈ. x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ a એન્ડ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય a ટુ y ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ x. જે બાઉન્ડેડ રિજિયન પરનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન આપેલો છે, ચેન્જ ધ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન ઇન ધ ઇન્ટિગ્રલ integration 0 to a integration y is equal to x square by a to y is equal to 2a minus x f of x into y dy dx. આપેલ ફંક્શનની ઓર્ડર ચેન્જ કરી અને એને ઇવેલ્યુએટ કરો. મિત્રો, તમને દરેકને ક્વેશ્ચન થતો હશે ક્યારે સ્ટ્રીપ ડ્રો કરવી અને કોને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરવી. તો એનો આન્સર છે જ્યારે તમને ફંક્શનની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી હોય. સપોઝ અહીંયા વેરિયેબલના ફોર્મમાં y ની લિમિટ છે, એ વેરિયેબલના ફોર્મમાં છે, y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય a એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ x. જ્યારે x ની વેલ્યુ ચેન્જ કરો ત્યારે y ચેન્જ થાય. મતલબ કે અહીંયા y ની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી છે, તો y એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરવાની. જો x એક્સિસ ની લિમિટ વેરિયેબલના ફોર્મમાં આપેલી હોય તો x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરવાની. મિત્રો, ફંક્શનની ઓર્ડર ચેન્જ કરી ફંક્શનને ઇવેલ્યુએટ કરીએ. જ્યારે આપણને પેરેલલ સ્ટ્રીપ y એક્સિસ ને ડ્રો કરી, y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય a ટુ y ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ x. આ સ્ટ્રીપને હવે મૂવ કરીએ, x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરીએ. અહીંયા નીચેની ફિગરમાં તમે જોઈ શકો છો, અહીંયા x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી, બટ અહીંયા કર્વ એન્ડ લાઇન એ બંને પોઈન્ટ a માંથી પાસ થાય છે. તો a માંથી પાસ થતી લાઇન, જો આ જે લાઇન દર્શાવે છે એ y ઇઝ ઇક્વલ ટુ a છે, તો એમાં બે તમે રિજિયન જોઈ શકો, ઉપરનો રિજિયન અને નીચેનો રિજિયન. બીકોઝ હું આને રિજિયન 1 કહું અને આને રિજિયન 2 કહું. આ લાઇન વાળો રિજિયન છે R1 અને R2 કર્વ વાળો રિજિયન છે. બંને રિજિયનને આપણે એડ કરી અને હોલ ઇન્ટિગ્રેશન મેળવી શકશું. એક્સ એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી ત્યારે અહીંયા જે લાઈન છે એમાં x ને સૂત્રનો કરતા બનાવો. જ્યારે આપેલી લાઈન x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2a, એમાંથી x ને સૂત્રનો કરતા બનાવો તો લાઈન મળશે x ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ y. એન્ડ કર્વમાં x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી તો x ને સૂત્રનો કરતા બનાવો. કર્વ અહીંયા આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય a. x ને સૂત્રનો કરતા બનાવો એટલે કે a પેલી બાજુ જાય, a ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તમારે તો x જોઈએ છે તો બંને બાજુ સ્ક્વેર રૂટ કરો, એટલે કે સ્ક્વેર રૂટ કરો એટલે સ્ક્વેર રૂટ કેન્સલ આઉટ, x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ay. હવે R1 એન્ડ R2 રિજિયનની લિમિટ ડિસાઇડ કરીએ. ફર્સ્ટ હું R1 ની લિમિટ ડિસાઇડ કરું તો અહીંયા જે x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી, મતલબ કે y ઇઝ ઇક્વલ ટુ a ના ઉપરના ભાગમાં x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ y. આ સ્ટ્રીપને બોટમ ટુ ટોપ મૂવ કરીએ આપણે તો બોટમમાં y ઇઝ ઇક્વલ ટુ a 2, ટોપમાં y ઇઝ ઇક્વલ ટુ 2a. એટલે આ રિજિયનની લિમિટ x ની લિમિટ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ y એન્ડ y ની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ a ટુ y ઇઝ ઇક્વલ ટુ 2a. ન્યૂ લિમિટ મળી ગઈ. એન્ડ એવી જ રીતે આપણે સેકન્ડ રિજિયનની લિમિટ નક્કી કરીએ. સેકન્ડ રિજિયન જ્યાં x એક્સિસના પેરેલલ સ્ટ્રીપ કે x ની લિમિટ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ આ x ઇઝ ઇક્વલ ટુ કર્વ છે, કેમ કે કર્વ જ લઈ શકાય, આ લાઈન ના લઈ શકાય. કર્વ છે એ x ની y ની વેલ્યુ એ x ચેન્જ થાય, મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ay. x ની લિમિટ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ay. આ સ્ટ્રીપને બોટમ ટુ ટોપ મૂવ કરો, બોટમમાં y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ a. આ ન્યૂ લિમિટ મળી ગઈ રિજિયન R2 માટેની. હિયર
y varies from y is equal to x square by a to 2a minus x. It means y lies between the curve y is equal to x square by a and y is equal to 2a minus x. It means x square is equal to a into y and x plus y is equal to 2a. X varies from 0 to a. It means x is equal to 0 to x is equal to a. જે x ની લિમિટ છે and y ની લિમિટ y is equal to x square by a to 2a minus x. Hence the region of integration is OPQ is bounded by, એટલે કે આપેલો રિજિયન બાઉન્ડેડ છે કોના થ્રુ? x square is equal to a into y, x plus y is equal to 2a, x is equal to 0 and x is equal to a. Point of intersection of x square is equal to ay and line x plus y is equal to 2a is point of AA. મતલબ કે કર્વ અને લાઇન બંનેનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ AA છે. So point AA lie on the parabola x square is equal to ay and line x plus y is equal to 2a. It means આ બંનેનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ PAA છે એ પેરાબોલા પર પણ છે અને લાઇન પર પણ છે. એનો મતલબ એવો થાય. From point P, draw PR perpendicular to y-axis. Hence the region OPQ is divided into two parts of OPR and RPQ. It means અહીંયા જે પોઈન્ટ છે કર્વ અને લાઇન બંનેનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે અને આ પોઈન્ટ પરથી y એક્સિસ પર પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીએ. આ જે લાઇન છે y ઇઝ ઇક્વલ ટુ a, એટલે કે બે ભાગમાં આ લાઇન તમને બે ભાગમાં ડિવાઈડ કરે છે. આ ફર્સ્ટ રિજિયન છે એ RPQ એન્ડ સેકન્ડ રિજિયન છે એ OPR. આ બંને જે રિજિયનનું આપણે એડિશન કરી અને એનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરશું. Hence integration 0 to a integration x square by a to 2a minus x into y dy dx. આ જે ઇન્ટિગ્રેશન છે એની ઓર્ડર ચેન્જ કરી અને ન્યૂ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીએ. મતલબ કે ટુ રિજિયનમાં આપણે ડિવાઈડ કર્યું. એમાં ફર્સ્ટ રિજિયન કે જેની ન્યૂ લિમિટ આપણે જોઈ છે x એક્સિસના પેરેલલ સ્ટ્રીપ x is equal to 0 to x is equal to under root ay and એને બોટમ ટુ ટોપ મૂવ કરીએ ત્યારે y is equal to 0 to y is equal to a. હિયર તમે જોઈ શકો છો અહીંયા x એક્સિસના પેરેલલ સ્ટ્રીપ x is equal to 0 to under root ay. આ સ્ટ્રીપને બોટમ ટુ ટોપ મૂવ કરો તો બોટમમાં y is equal to 0 to y is equal to a. And second region ની લિમિટ x એક્સિસના પેરેલલ લિમિટ x is equal to 0 to x is equal to 2a minus y. આ સ્ટ્રીપને બોટમ ટુ ટોપ મૂવ કરો. બોટમમાં y is equal to a to ટોપ y is equal to a. જોઈ શકો તમે આગળ. હિયર x is equal to 0 to x is equal to 2a minus y and bottom to top મૂવ કરો છો ત્યારે y is equal to a to y is equal to 2a. ફંક્શન x into y dx dy. એ તમે ઓર્ડર ચેન્જ કરી. જ્યારે x ની લિમિટ x એક્સિસને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી એટલે કે ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x એન્ડ સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y, જે આઉટર લિમિટ દર્શાવે છે. અહીંયા પણ ઇનર લિમિટ x એન્ડ આઉટર લિમિટ y. આ બંને ટર્મને આપણે ઇવેલ્યુએટ કરીએ. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન લઈએ છીએ ત્યારે y કોન્સ્ટન્ટ, x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 લિમિટ 0 ટુ અંડર રૂટ ay પ્લસ અહીંયા y કોન્સ્ટન્ટ x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 લિમિટ 0 ટુ 2a માઇનસ y ઇન્ટુ dy. હવે બંને ટર્મમાં x એક્સિસને સાપેક્ષ ઇન્ટિગ્રેશન લીધું તો જ્યાં x દેખાય ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. એટલે x છે ત્યાં અંડર રૂટ ay મૂકો હોલ સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ આઉટ એટલે કે a ઇન્ટુ y એટલે કે ay સ્ક્વેર બાય 2 ઇન્ટુ dy પ્લસ જ્યાં x છે ત્યાં અપર લિમિટ 2a માઇનસ y મૂકો
2a minus y whole square by 2 and lower limit x છે ત્યાં 0 મૂકો એટલે કે ટર્મ 0 into dy. આ બંને ટર્મનું તમે ઇવેલ્યુએટ કરશો ત્યારે તમને એનું ઇન્ટિગ્રેશન I is equal to 3a by 8 into a raised to 4 જે આપેલ ફંક્શનનો આન્સર છે. Example of exercise question: change the order of integration of the following integral. મિત્રો તમને ક્વેશ્ચન જેટલો પૂછ્યો હોય એટલો જ આન્સર આપવાનો રહેશે. ઇટ મીન્સ અહીંયા જે ક્વેશ્ચન આપેલો છે કે ફંક્શનની ઓર્ડર ચેન્જ કરો, એટલે તમારે ફંક્શનની ઓર્ડર જ ચેન્જ કરવાની છે, ત્યાં એનો આન્સર કમ્પ્લીટ થાય છે. અને આગળના એક્ઝામ્પલમાં ફંક્શનની ઓર્ડર ચેન્જ કરો અને ફંક્શનને ઇવેલ્યુએટ કરો, તો જેટલું પૂછે એટલો આન્સર આપવાનો રહેશે. ઇટ મીન્સ આપણે એના એક્ઝામ્પલ જોઈએ. અહીંયા ક્વેશ્ચનનો એક્ઝામ્પલ 1. ફર્સ્ટ, integration 0 to 1 integration 1 minus y to 1 plus y function f of x y dx dy. Solution: now we have given limit 0 to 1 and 1 minus y to 1 plus y. હવે તમને ક્વેશ્ચન થતો હશે આ કોની લિમિટ હશે? તો અહીંયા ફંક્શન ઉપર જોઈ શકો કે ઇનર લિમિટ dx ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરો છો તો ઇનર લિમિટ x ની હશે. x is equal to 1 minus y to x is equal to 1 plus y જે x ની લિમિટ છે, and outer લિમિટ y ની y is equal to 0 to y is equal to 1. હવે રિજિયન ડ્રો કરીએ. રિજિયન ડ્રો કરવા માટે આપેલ લિમિટનો યુઝ કરીએ. અહીંયા y is equal to 0 to y is equal to 1 ને ડ્રો કરીએ. y is equal to 0 મતલબ કે x એક્સિસ પર જે લાઈન છે y is equal to 0 જે x એક્સિસ દર્શાવે છે હોરિઝોન્ટલ, એન્ડ y એક્સિસ પર કોઈ પોઈન્ટ આવેલ છે 1. આ 1 માંથી પાસ થતી લાઈન હોરિઝોન્ટલ y is equal to 1 વડે દર્શાવીએ છે. એન્ડ આ જે લિમિટ આપેલી છે x is equal to 1 minus y and x is equal to 1 plus y, આ બંને લાઈનને ડ્રો કરવા માટે મિનિમમ 2 પોઈન્ટની જરૂર પડે. આ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે આપેલ લિમિટનો જ y is equal to 0 to y is equal to 1 નો યુઝ કરી અને પોઈન્ટ ફાઇન્ડ કરીએ. જોઈએ નીચે ફર્સ્ટ લાઈન x is equal to 1 minus y, એના માટેના પોઈન્ટ ફાઇન્ડ કરીએ. લાઈન x is equal to 1 minus y and we have given limit y is equal to 0 to y is equal to 1. આ બંને નો યુઝ કરી અને પોઈન્ટ લઈએ. ઇફ જ્યારે y is equal to 0 આ ઇક્વેશનમાં y ની વેલ્યુ 0 મૂકો ત્યારે x તમને શું મળે છે 1, એટલે પોઈન્ટ મળી ગયો. x ની વેલ્યુ 1 અને y ની વેલ્યુ 0. સેકન્ડ, ઇફ y is equal to 1 આ ઇક્વેશનમાં y ની વેલ્યુ 1 મૂકો એટલે x શું મળશે 0. x is equal to 0 એટલે કે પોઈન્ટ x ની વેલ્યુ 0 and y ની વેલ્યુ 1, એટલે કે x is equal to 1 minus y એ કયા બે પોઈન્ટ માંથી પાસ થાય છે? તો પોઈન્ટ આપણને મળી ગયા 1 0 and સેકન્ડ પોઈન્ટ 0 1. તો હવે આને ડ્રો કરીએ લાઈનને. x is equal to 1 minus y 0 1 અને 1 0 માંથી પાસ થતી લાઈન x is equal to 1 minus y. એવી જ રીતે સેકન્ડ લાઈન ડ્રો કરવા માટે x is equal to 1 plus y જોઈએ. x is equal to 1 plus y એ કયા બે પોઈન્ટ માંથી પાસ થાય? તો આપેલ y ની વેલ્યુ એ x મળે છે. સપોઝ y is equal to 0 ત્યારે x શું મળે છે 1 0 એન્ડ આ ઇક્વેશનમાં y ની વેલ્યુ 1 મૂકો એટલે કે x is equal to 2. અહીં 1 મૂકો એટલે કે 1 plus 1 x is equal to 2. પોઈન્ટ મળી ગયો x ની વેલ્યુ 2 એન્ડ y ની વેલ્યુ 1, એટલે કે x is equal to 1 plus y લાઈન આ બે પોઈન્ટ માંથી પાસ થાય છે 1 0 એન્ડ 2 1. એને ડ્રો કરીએ 1 0 એન્ડ 2 1.
બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈન x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y. હવે લાઈન ડ્રો થઈ ગઈ. ઇનિશિયલી લાઈન y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ લાઈન x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ y ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y થી બાઉન્ડેડ રિજન આપણે ડ્રો કર્યો, બરોબર ને. હવે x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી, કેમ કે આપેલ ફંક્શન છે x ની લિમિટ વેરિયેબલ ના ફોર્મમાં છે, તો x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી. x એક્સિસ ને પેરેલલ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ y ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y. આ સ્ટ્રીપ ને આપણે બોટમ ટુ ટોપ મૂવ કરીએ. બોટમમાં તમે y ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ટોપમાં તમને મળશે y ઇઝ ઇક્વલ ટુ 1. ત્યાં સુધી તમે જઈ શકો. એનથી એની બાઉન્ડ્રી એની લિમિટ આવી ગઈ, એનથી ઉપર અથવા તો નીચે જઈ શકશો નહીં. એટલે કે આ બાઉન્ડ્રેડ રિજિયનનો આપણે ઓર્ડર ચેન્જ કરવી છે. હવે મિત્રો આપેલા ફંક્શનની ઓર્ડર ચેન્જ કરીએ. ઓર્ડર ચેન્જ કરીએ ત્યારે x એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપમાંથી y એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરવી પડશે. જોઈએ નેક્સ્ટ ફિગર. આપેલા રિજિયન પર y એક્સિસ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી ત્યારે આ લાઈન પર y ને સૂત્ર ન કરતા બનાવો. y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x ટુ y ઇઝ ઇક્વલ ટુ 1. આ રિજિયન ને R1 નામ આપીએ. આ રિજિયન R1 ને લેફ્ટ ટુ રાઈટ મૂવ કરીએ ત્યારે લેફ્ટ સાઈડ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ની લિમિટ x ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા તમને R1 અને R2 રિજિયન શા માટે નામ આપ્યા? તો અહીંયા જે લાઈન છે y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x ટુ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, એ બંનેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ 1 0 છે. ત્યારે આ 1 0 પોઈન્ટમાંથી બે લાઈન ચેન્જ થાય છે. એક બને છે y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x ટુ y ઇઝ ઇક્વલ ટુ એન્ડ સેકન્ડ y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y. ત્યારે બે રિજિયન આપણે ડ્રો કરી શકીએ અહીંથી. એટલે બે પાર્ટ પાડીએ. x માંથી પાસ 1 માંથી પાસ થતી લાઈન વર્ટિકલ x ઇઝ ઇક્વલ ટુ 1 થ્રુ બે રિજિયન R1 એન્ડ R2 નામ આપી શકીએ. એટલે કે R1 ની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x ટુ y ઇઝ ઇક્વલ ટુ 1. પેરેલલ સ્ટ્રીપ y એક્સિસ ને ડ્રો કરી. આ સ્ટ્રીપ ને લેફ્ટ ટુ રાઈટ મૂવ કરીએ ત્યારે x ની લિમિટ x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ 1. એવી જ રીતે સેકન્ડ રિજિયન પર એની લિમિટ નક્કી કરીએ, એટલે કે ન્યૂ લિમિટ. હવે y એક્સિસ ના પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી તો y ને સૂત્રનો કરતા બનાવો. આ લાઈનમાં y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 ટુ y ઇઝ ઇક્વલ ટુ 1. y એક્સિસ ના પેરેલલ સ્ટ્રીપ ને લેફ્ટ ટુ રાઈટ મૂવ કરીએ ત્યારે એની બાઉન્ડ્રી x ઇઝ ઇક્વલ ટુ 1 ટુ x ઇઝ ઇક્વલ ટુ 2. હવે તમને ન્યૂ લિમિટ મળી ગઈ. અહીં જોઈ શકો રિજિયન R1 માટે ન્યૂ લિમિટ એન્ડ R2 માટેની ન્યૂ લિમિટ. ન્યૂ લિમિટ મળી ગયા પછી ફંક્શનની ઓર્ડર ચેન્જ કરીએ, એટલે કે એને આપણે ઇવેલ્યુએટ કરીએ, મૂકીએ વેલ્યુ. therefore integration 0 to 1 integration 1 minus y to 1 plus y f of x y dx dy is equal to R1 ની ન્યૂ લિમિટ y ની લિમિટ છે ઈ વેરિયેબલ ના ફોર્મમાં છે એન્ડ કોન્સ્ટન્ટ લિમિટ x ના ફોર્મમાં છે. તો આઉટર લિમિટ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ x ની 0 to 1. એટલે અહીંયા લખશું ફર્સ્ટ ઓફ ઓલ x is equal to 0 to x is equal to 1 and y is equal to 1 minus x to y is equal to 1. ફંક્શન f of x y. ઓર્ડર ચેન્જ કરીએ dx માંથી dy, તો અહીંયા dy dx પ્લસ સેકન્ડ રિજિયન આઉટર લિમિટ આપણી બનશે હવે x ની, x is equal to 1 to x is equal to 2 and વેરિયેબલ ના ફોર્મમાં લિમિટ છે y ની, y is equal to x plus y to y is equal to 1 f of x y dy dx. કેમ કે અહીંયા ઇનર લિમિટ y ની છે તો ફર્સ્ટ ઓફ ઓલ વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન લેશું એન્ડ સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. જે dy dx ના ફોર્મમાં ઓર્ડર
મળી, બરોબર. જે આપેલી ઓર્ડર હતી dx dy એન્ડ ન્યુ ઓર્ડર બનશે dy dx બંને ઇન્ટિગ્રેશનમાં.